હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ફાલ્ગુન ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 8 છે સમય સંખ્યામાં, જેમાં સ્વાધ્યાય 8.2 નો પ્રશ્ન નંબર 1 આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા. આજે જે જોશું આપણે પ્રશ્ન નંબર 2 છે તે કઈ રીતે શોધવાનું છે તે જોશું. સમય સંખ્યામાં 7ના છેદમાં છે 24 અને માઇનસ છે 17/36, બરાબર. હવે 24 અને 36નો લસા આપણે લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, 24 અને 36નો લસા તમે લો તો તેનો લસા મળશે તમને 72 મળી જશે, બરાબર. ઓકે, કેટલો મળશે? 72 મળી જશે. ઓકે, તો હવે આપણે લખશું 7/24. તો અહીંયા પણ આપણે કેટલા લખવા પડે? 7/24. હવે 24 છે તેનો આપણે લસા કેટલો લેવાનો છે? 72. તો 24ના ઘડિયામાં 72 ક્યારે આવે? તો કે 24 તેરી 72. તો અહીંયા આપણે છેદમાં 72 લખી કાઢ્યા. હવે અહીંયા છેદમાં પણ 3 હારે ગુણાકાર કરીએ તો અંશમાં પણ કેટલા હારે ગુણાકાર કરવાનો? 3. અહીંયા જો 3 હારે હોય તો અંશમાં પણ 3 હારે. તો 7 તેરી કેટલા થઈ ગયા? 21. તો 21/72. હવે જે બીજો કૌંસ છે તેની વાત કરશું આપણે. 17/36 છે. તો 17/36 આપણે લખવાના 36. તો વિદ્યાર્થી મિત્રો, 17/36. તો સૌથી પહેલાં 17/36 આપણે લખી કાઢવાનું. હવે આપણે લસા કેટલો લાવવાનો છે? 72. તો 36ના ઘડિયામાં 72 ક્યારે આવે? તો 36 દુ 72. તો આપણે અહીંયા છેદમાં લખી કાઢવાનું 36 દુ 72. જો અહીંયા 2 હારે ગુણાકાર છે તો ઉપર પણ 2 હારે ગુણાકાર. 17 × 2. તો 17 × 2 કરો તો કેટલા મળશે? 34. તો 34/72. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ તમને ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો હવે આપણે લખીશું કૌંસ કે 7/24 માઇનસની નિશાની 17/36 બરાબર. 7/24 નો આન્સર કેટલો મળ્યો હતો? તો કે 21/72. 21/72. માઇનસ સાઇન છે તો આપણે અહીંયા પણ શું કરી દઈશું? ઓકે, માઇનસ સાઇન છે તો આપણે અહીંયા પણ આપણે સૌથી પહેલાં જોશું કે અહીંયા માઇનસ છે તો આપણે અહીંયા શું કરી દઈશું? એનું વિરોધી સાઇન કરી દઈએ કે પ્લસ કરી દઈશું. તો માઇનસ છે તો આપણે અહીંયા 21/72. તો સૌથી પહેલાં અહીંયા પ્લસ સાઇન કરશું, પછી અહીંયા માઇનસમાં લખશું આપણે કે 34/72. ઓકે, રાઈટ. 21/72 અહીંયા વત્તા છે, જો અહીંયા ઓછા છે તો અહીંયા શું થઈ જશે? વત્તા ઓછા. તો અહીંયા 34/72 થઈ ગયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા લખીશું આ સ્ટેપમાં 21 વત્તા ઓછા શું થશે? તો કે સૌથી પહેલાં આપણે લખીશું કે વત્તા ઓછા 34/72. 2 વખત છે તો આપણે 1 વખત લખવાનું. હવે આપણે લખશું એક સ્ટેપ વધાર્યો. 21 વત્તા છે અને 34 કેવા છે? ઓછા. તો વત્તા ઓછા શું થાય? ઓછા. તો હવે જો 34 ઓછા છે તો 21માંથી 34 જશે તો જવાબ શેમાં આવશે? માઇનસમાં આવશે. તો -13/72. ઓકે, જ્યારે પણ યાદ રાખો કે એક વત્તા હોય અને એક ઓછા હોય તો આન્સર હંમેશા શેવો આવે? તો કે જે મોટાની નિશાની હોય તે વત્તા ઓછા ઓછા થાય, બરાબર. આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. ઓકે, હવે બીજી રકમ છે તે આપણે સોલ્વ કરશું. 5/63 અને 3 માઇનસની નિશાની -6/21. હવે જુઓ 63 અને 21, તો 21 તેરી કેટલા થઈ જાય? 63 થાય. પણ આપણે સૌથી પહેલાં મોટી સંખ્યા એટલે 63 અને 21નો લસા તો મોટી સંખ્યા હોય એ પણ થાય. આ બંનેમાં મોટી સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો? 63 અને 21નો લસા લો
તો મોટી સંખ્યા કઈ છે? 63 છે. તો આપણે અહીંયા 63 લખીશું. બરાબર. આપણે સોલ્યુશન કરીશું. 5/63 માઇનસની નિશાની કરી દઈશું. ઓકે. તો આપણે લસા કેટલો લાવવાનો છે? 63 લાવવાનો છે. બરાબર. તો સૌથી પહેલાં 5 લખીશું, છેદમાં 63 લખી કાઢવાનું. આ સંખ્યા છે આપણે અહીંયા પહેલા સ્ટેપમાં લખી કાઢવાની. હવે 63ના ઘડિયામાં ક્યારે આવે? તો કે 63 એકા 63. તો આપણે લખી કાઢવાનું અહીંયા 63 ગુણ્યા 1 એટલે 63 થઈ ગયો. અહીંયા પણ ગુણાકારનું ચિહ્ન. જો છેદમાં 1 આરે છે તો અંશમાં પણ 1 આરે. 5 એકા 5. તો 5/63 આવી ગયું. ક્લિયર થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, 6/21. તો 6/, આપણે કેટલા લખવાના છે? 21. તો સૌથી પહેલાં લખીએ 6/21. ઓકે. તો 6 હવે આપણે લાવવાના છે 63. તો 21 અને અહીંયા 6 લખી દઈએ. તો 21ના ઘડિયામાં 63 ક્યારે? તો કે 21 તેરી કેટલા થાય? 63 થઈ જાય. અને અહીંયા જો ગુણ્યા, જો અહીંયા 3 હારે છે તો ઉપર પણ 3 હારે. 6 તેરી 18. 18/63. તો આ રીતે તમારે કામ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે. તો સૌથી પહેલાં આપણે જે રકમ હતી એ લખશું. 5/63 માઇનસની નિશાની અને કૌંસની અંદર લખીશું 6/21. ઓકે. ક્લિયર થઈ ગયું? રાઈટ. તો આપણે જે આન્સર આવ્યા હતા તે લખશું 5/63 બરાબર વત્તા 18/, જો 5/63 આવ્યું હતું, છેદમાં કેટલા લખવાના આપણે? 18/63. હવે જો બંને કૌંસને આપણે ભેગા કરી નાખશું તો કે 5 વત્તા 18. હવે 63 બે વખત છે તો કેટલી વખત લખવાનો વિદ્યાર્થી મિત્રો? એક વખત. 5 ને 18 ઉમેરીએ તો કેટલા થાય? 23. 23/63. રાઈટ. 23/63. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 જુઓ. માઇનસ છે, 6/13 છે, માઇનસનું સાઇન છે, પછી અહીંયા માઇનસ છે, 7/15 છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં લસા લો. 13 અને 15નો લસા. તો 13 અને 15નો લસા કેટલો થાય? તો એનો લસા તમને મળી જશે 195. 13 ગુણ્યા 15 કરો તો તમને 195 મળી જાય. તો આપણે હવે લસા કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો? 195. રાઈટ. હવે આપણે લખીશું 6/-6 છે, આપણે 6 કરીશું અને છેદમાં લખી નાખશું 13. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે અહીંયા 6 પાડી દઈશું માઇનસ અને છેદમાં 13 લખી નાખશું. ઓકે. હવે જો 195 ક્યારે આવે? તો 13 ગુણ્યા 15 કરીએ તો આપણને કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 195. હવે અહીંયા 15 હારે ગુણાકાર કર્યો છેદમાં, તો અંશમાં પણ કેટલા હારે ગુણાકાર કર્યો? 15. 15 6 કેટલા થાય? 90. માઇનસ સાઇન છે તો માઇનસ સાઇન આપણે લગાવવું કમ્પલસરી છે, જરૂરી છે. ઓકે. હવે બીજું છે -7/15. તો સૌથી પહેલો સ્ટેપ છે જે આપણે લખીશું -7 અને છેદમાં 15. હવે આપણે કેટલો જવાબ લાવવાનો છે? 195. તો 15 ગુણ્યા 13 કરો તો આપણને કેટલો મળે વિદ્યાર્થી મિત્રો? 195 મળી જાય. ઓકે. તો છેદમાં 13 હારે તો અંશમાં પણ કેટલા હારે ગુણાકાર કરવાનો? 13 હારે. 13 સત્તા કેટલા થઈ જશે? 91. પણ કેવા થઈ જશે? -91. રાઈટ. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો? ઓકે. ચલો આગળ જઈએ આપણે. સૌથી પહેલાં આપણે લખશું -6/13 માઇનસનું સાઇન અને માઇનસ છે 7/15. ઓકે. તો સૌથી પહેલાં જ આપણે આને
તો -6/13. હવે માઇનસ માઇનસ કેટલા થઈ જશે? પ્લસ થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ થશે તો 7/છેદમાં કેટલા લખી નાખવાના આપણે? 15. રાઈટ, માઇનસ માઇનસ પ્લસ એટલે 7/15. ઓકે, હવે -6/13 નો આન્સર કેટલો હતો આપણે? -90/195. તો આપણે અહીંયા લખશું -90/195 પ્લસ સાઇન માઇનસ હતું જે 7/15 હતું તેનું કેટલું હતું? તો કે 91/195. હવે જુઓ, આપણે અગાઉ કર્યું હતું એવું જ થયું. તો સૌથી પહેલાં બંને કૌંસ સરખા છે તો આપણે લખવાના -90 વત્તા 91. 195 બે વખત છે એટલે આપણે એક વખત લખશું, છેદ સરખા છે એટલે. હવે 90માંથી 91 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 1 વધશે, પણ કેવા આવશે? પ્લસ આવશે, કારણ કે મોટાની નિશાની હંમેશા જો બંને ઓછા વત્તા શું થાય? ઓછા વત્તા વત્તા, પણ અહીંયા નિશાની જુઓ 91 મોટા છે, એમાંથી 90 જશે એટલે 1 આવશે, અને છેદમાં કેટલા આવશે? 195. તો 1/195 આવી ગયા. એના પછીનો દાખલો, નેક્સ્ટ દાખલો, -3/8 -7/11 છે. તો સૌથી પહેલાં લસા લો. 8 અને 11નો લસા કેટલો થાય? 88 થાય. 8 અને 11નો લસા 88 છે. તો સૌથી પહેલાં આપણે -3/8 લખી નાખશું, બરાબર -3/8 લખવાના. આ જ રકમ આપણે અહીંયા રિપીટ કરવાની. હવે તમારે જોવાનું છે કે 8ના ઘડિયામાં 88 કઈ રીત ક્યારે આવે છે? તો 8 × 11 કરો તો તમને કેટલા મળી જાય વિદ્યાર્થી મિત્રો? 88 મળે. 11 × 8 88. હવે જો અહીંયા છેદમાં 11 આવે, તંશમાં પણ કેટલા ગુણવાનું? 11. 11 તેરી કેટલા થઈ જશે? 33. પણ કેવા આવશે? માઇનસ, કારણ કે આ માઇનસ સાઇન છે તો અહીંયા માઇનસ સાઇન લાગશે. 33/88. ઓકે, હવે છે 7/11. 7/11 તો 7/11. હવે આપણે 88 આન્સર લાવવાનો છે. તો 11 8 કેટલા થઈ જશે? 88 થઈ જશે. તો આપણે અહીંયા લખવાનું 11 8 88. હવે છેદમાં 8 હારે, તંશમાં પણ 8 હારે, તો 7 8 કેટલા થઈ જશે? 56. તો 56/88. રાઈટ, ઓકે. ચલો, હવે આપણે લખીશું, -3/8 માઇનસ હતું આપણું 7/11. બરાબર. તો એનો આન્સર શું હતો 3/8 નો? તો અહીંયા હતું, તમને યાદ હોય તો 33/88 વત્તા -56/88. ઓકે, તો સૌથી પહેલાં આપણે આ બંનેને જોડે લખશું, કારણ કે છેદ સરખા થઈ ગયા. એક જ કૌંસમાં લખવાનું. 33 વત્તા ઓછા શું આપણે સૌથી પહેલાં લખશું? વત્તા ઓછા 56, એવું ને એવું જ તે. 88 બે વખત છે એટલે એક વખત લખવાનું, કારણ કે કૌંસ સરખા, છેદ સરખા છે. 88. હવે ઓછા 33. તો સૌથી પહેલાં આપણે લખશું, જો આમાં ઓછા 33 વત્તા 56. તો વત્તા ઓછા શું થશે? ઓછા વત્તા ઓછા, ઓછાને પાછા વત્તા છે એટલે માટે કેટલા થઈ જશે? અહીંયા વત્તા આવશે. તો 33 ને 56 કેટલા થઈ જશે? 89. ઓકે, નિશાની હંમેશા શેની આવશે? મોટાની આવશે. ઓકે, 89/88. હવે આનું મિશ્ર અપૂર્ણાંક આપીએ તો સૌથી પહેલાં 88 એકા 88. 88માં 1 નાખીએ તો 89. રાઈટ, 1/1/88.
નેક્સ્ટ દાખલો છે -2 1/9 -6. તો વિદ્યાર્થી મિત્રો આવો દાખલો હોય તેનો આપણે સૌથી પહેલાં છઠ્ઠા ધોરણમાં કરતા એવી રીતે મિશ્ર પૂર્ણાંક આપી દે 2.19 તો 9 દુ 18, 18 ને 1 19. તો સૌથી પહેલાં આપણે લખીશું -19/9. 6નું છે તો 6નું આપણે 6/1 કશું નથી આપ્યું તો આપણે અંશમાં છેદમાં 1 આપી દઈએ. ઓકે, તો સૌથી પહેલાં આપણે 2.19 -6 લખી દઈએ. તો -2.19 નો આન્સર કેટલો મળ્યો તો આપણે તો કે 19/9. સૌથી પહેલાં 19/9 લખી નાખવાનું, -6 નો આન્સર કેટલો મળ્યો તો 6/1. રાઈટ, આટલું તમને ખ્યાલ આવ્યો. હવે 9 અને 1 નો લસા, તો 9 અને 1 નો લસા કેટલો થાય? 9 જ થાય. મોટી સંખ્યા તેનો લસા બને. તો આપણને લસા કેટલો મળ્યો અહીંયા વિદ્યાર્થી મિત્રો? 9 મળી ગયો. તો સૌથી પહેલાં આપણે લખશું -19/9. હવે જો 19/9 તો સૌથી પહેલાં આપણે નસા કેટલો લાવવાનો છે? 9. તો અહીંયા 9 એકા 9 કરી દઈશું આપણે. 9 એકા 9. અહીંયા આપણે -19 લખી નાખશું કારણ કે 19 છે એટલે. તો સૌથી પહેલાં આપણે આન્સર કેટલો લાવવાનો છે? 9. તો 9 એકા 9. છેદમાં જો 1 હારે હોય તો અંશમાં પણ કેટલા હારે ગુણાકાર કરશે? 1. -19 એકા 19. તો હવે આપણો આન્સર શું મળ્યો? 19/9. હવે બીજી વારો આવશે 6/1. બીજી સંખ્યા લેશું આપણે 6/1. હવે 6/1 છે તો સૌથી પહેલાં આપણે અહીંયા 6 લખી નાખવાના અને અહીંયા 1 લખવાનું. હવે 1ના ઘડિયામાં 9 ક્યારે? 9 એકા 9 એટલે 1 ગુણ્યા 9 કરીએ ત્યારે. તો અહીંયા 9 લખી નાખવાનો. જો છેદમાં 9 હારે તો અંશમાં પણ 9 હારે. 6 × 9 = 54. તો 54/9 આપણને આન્સર મળી ગયો. ઓકે, હવે સૌથી પહેલાં આપણે લખશું -19/9 પછી છે -6/1. ઓકે, તો સૌથી પહેલાં 19/9. હવે જો હવે આપણે શું કરશું? ઓછા ઓછા શું કરી નાખશું? વત્તા 6/1. 6/1. ઓકે, કારણ કે 6 1 નો વિરોધી થઈ જશે એટલે. હવે આપણે અહીંયા લખશું 19/9 હતા આપણે. સૌથી પહેલાં આપણે લખી નાખશું -19/9. પહેલો આન્સર આપણો આવ્યો તો એ. બીજો આપણો આન્સર શું મળ્યો તો 6/1 નો 54/9. તો આપણે લખશું વત્તા અહીંયા ઓછા લખશું 54/9. હવે આપણે લખીશું -19 કૌંસ છૂટા કરી નાખશું વત્તા -54. હવે જો છેદ સરખા છે એટલે બે વખતની જગ્યા કેટલી વખત લખવાના? 9 9 છે તો એક જ વખત લખવાના. છેદ સરખા છે એટલે 9. હવે જો ઓછા વત્તા શું થશે? વત્તા 19માં 54 ઉમેરીએ તો કેટલા આવશે? 73. નિશાની હંમેશા મોટાની નિશાની માઇનસ છે માટે 73/9. હવે આનું મિશ્ર પૂર્ણાંક આપી દઈએ તો શું થાય? તો સૌથી પહેલાં 9 × 8 = 72. 72માં 1 નાખીએ તો 73. 8.1 થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 પૂરો થઈ જાય છે. જો વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પ્રશ્ન નંબર 3 છે તમને જનરલથી મળી જશે. ચલો સાથે જોડાયેલા રહેજો. કમેન્ટ કરજો અને વિડીયો વધુને વધુ શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરી દેજો.